આપણને લાલદાસ બ્રહ્મમુનિની એમના જીવનનો એક્સપિરિયન્સ ત્યાગણીનો બતાવ્યો કે એ પોતે મોટા વેપારી હતા અને એમને પ્રાણનાથજી મળ્યા એ પહેલાં મળી ગયા હતા એક વખત, અને પછી ફરીથી જ્યારે મળવાનું થયું એ પહેલાં એમને બહુ મોટો મેજર ઇન્સિડન્ટ લાઈફમાં બને છે. આપણા બધાના જીવનની અંદર કંઈક ને કંઈક શોખ આવે છે તો એમાં આવે, પણ એમને નેગેટિવ ઇન્સિડન્ટને પોઝિટિવમાં ટર્ન એરાઉન્ડ કર્યો. ધ બિગેસ્ટ લેસન ફોર અસ, આપણા માટે સૌથી મોટો બોધ એ છે કે બિલકુલ નેગેટિવ પ્રસંગ હતો, ઘટના બનેલી, તેમાં ઘણા માણસો ડિપ્રેસ થઈ જાય છે, સુઇસાઇડ કરે છે, શું નહીં કરવાનું કરે. અને એવી ટાઈમની અંદર લાલદાસ મેડ ધ બેસ્ટ ડિસિઝન ટુ ટર્ન હિઝ લાઈફ એરાઉન્ડ. હી ટર્ન ટુ ધ ડિવાઇન ગાઈડન્સ અને પ્રાણનાથજીના ચરણોમાં ગયા, અને જેવા ગયા એ દિવસથી હી લીવડ લાઈક અ શેડો ઓફ પ્રાણનાથ. પ્રાણનાથજીના પડછાયા બનીને એ રહ્યા એમની સાથે, અને આપણને એમને વિતક સાહેબ આપી, અને ત્યારબાદ એટલું જ નહીં પણ સુંદર સાથની સેવા પણ કરી. તો ધીસ વોઝ ધ કેરેક્ટર દેટ મેહર હાઇલાઇટેડ. આઈ થિંક all the youngsters heard this story. This is the basic outline of the story. પણ એમાં જે ઇમોશન્સ જાય છે એ દે આર વેરી ડીપ ઇમોશન્સ, અને there is a big spiritual height also is involved in his journey. તો આવા આપણા લાઈફના એક્સપિરિયન્સમાં પણ આપણે આ ધ્યાન રાખવાનું કે આટલું બધું ડિઝાસ્ટર લાઈફમાં થયું છતાંય હાઉ ટુ ટર્ન ઇટ અરાઉન્ડ, તો વોટ ટેકનિક્સ હી યુઝ એન્ડ હાઉ દેટ હેપન, આ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે તમારા લોકોએ. બરાબર? બોલો શ્રી પ્રાણનાથ ત્યારે